नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरि हर जीवन घटो घट बोलना हार लाड ले लाल कहे उन्हें मारू तजे तो बड़े नहीं कान मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या रहे बोलिए सदगुरु महाराज मनुष्य जीवन एक એવું સાધન આપણને મળ્યું છે એમાંથી તમે જે ધારો એ કરી શકો મનુષ્ય જીવન જેવું સાધન આ વિશ્વમાં બીજું કોઈ છે એને તમારે કઈ રીતે ક્યાં અને કેમ વાપરવું એ તમારા તમારી અંદર મારો અંતરાત્મા એમ કહે છે કે ભજન એવું કરો તમારી અંતર સ્થિતિની સ્થિતિ એવી કેળવો તમારી અંદર જે કાંઈ વાતાવરણ એવું કરો કે જે આખા વિશ્વમાં ક્યાંય કાંઈ વાંધો ન આવે કોઈ પણ સત્પુરુષ હોય કોઈ પણ મહાપુરુષ હોય કોઈ પણ બુદ્ધ પુરુષ હોય કોઈ પણ હોય એમાં તમે સંમલિત થઈ શકો અને એ તમારી અંદર એકતામાં આવી શકે કારણ કે આખા વિશ્વમાં પરમાત્મા એક છે આત્મા પણ એક જ છે પણ એ બહુ ઊંચી પરાકાષ્ઠાએ જાય નહીં આખા બ્રહ્માંડમાં આત્મા એક પરમાત્મા પણ એક શરીર પણ એક પૃથ્વી પણ એક આકાશ પણ એક તમે એક ઈશ્વર એક એકની સ્થિતિ એવી કેળવો તમે તમારી અંદર કે તમારે આખા બ્રહ્માંડમાં કોઈ પણનો સંગ કરવો હોય ને એમાં તમે એ તમારામાં ને તમે એનામાં સમાઈ શકો એકતાના દોર ઉપર જાય ગાડી એનું અંદરની મૂળ સ્થિતિ તમને કહેવા માંગુ ભજનના શબ્દમાં કઈ તો નરસિંહ મહેતાને પહેલાં આપણે લઈએ તો નરસિંહ મહેતાએ કીધું અખિલ બ્રહ્માંડમાં એટલે આખા વિશ્વમાં શ્રી હરિ એક હતું આ જુજવે રૂપે અનંત ભાષા આપણને જુદું જુદું દેખાય છે ખરેખર છે નહીં પણ એ એક કરવા માટે આ સંસારની સ્થિતિથી તમારે ઉપર ઉઠવું પડશે મને કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ થાય તો એમાં કોઈ વ્યક્તિનો દોષ નથી મારી અંદર ઉપર ઉઠવાની સ્થિતિ ઘટે છે કબીર સાહેબે કીધું ऐसो खेल रचो मेरे दाता जहाँ देखूं वहाँ તું નહોતું કબીર સાહેબે કીધું આ ખેલ એવો રચ્યો છે કે જ્યાં જો નહીં તું એક જ છો પછી કોઈ સંત મહાપુરુષની એવી પૂર્ણ સ્થિતિ થઈ એટલે એને એમ કીધું મુझे मेरी मस्ती कहाँ लेके आई
जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्त. તમારે એકના ઘરમાં આજે કાલે અથવા ગમે ત્યારે જવું પડશે, કારણ કે સદગુરુ પણ આખા વિશ્વમાં એક છે. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. મળે કોઈ વચન વિવેકી, મળે કોઈ બ્રહ્મના જ્ઞાની, મારો સતગુરુ સાહેબ સર્વમાં એક. તમારે કોઈ પણ રીતે કોઈ પણ વાતાવરણ કરો, એ સદગુરુ હતા. વાત કરતા હું કોશિશ કરું છું કે હું એકના ઘરમાં કઈ રીતે જાઉં. હું કોશિશ કરું છું. એટલે એક ગુરુ મહારાજે એની પાસે એક શિષ્ય હતો. મેં કીધું બેટા એક કામ કરને, તો બોલો ને ગુરુ. વાત સાંભળેલી છે, હું કોશિશ કરું છું એકના ઘરમાં કેમ જવું. કારણ કે સૌ પોતપોતાના પક્ષ, ધર્મ અને સંપ્રદાય, હરજીવન બાપાએ કીધું હોય ભજનમાં, ધર્મ સંપ્રદાયના વાદ ઘણા, એ એક કરી ઓળખાયો, હરિગુણ હરિરસ પાયો, ગુરુએ મૂળ નામ ઓળખાયો. જાતિ ધર્મ સંપ્રદાયના વાદ ઘણા, એમાં તો થોડું ઘણું પક્ષ રહી જાય, પણ એકની સ્થિતિમાં નહીં વાંધો આવે. એકની સ્થિતિમાં પહોંચવા માટેની જ કોશિશ કરવી. એકની સ્થિતિમાં પહોંચ્યા પછી એકનો વાણી વિલાસ ન કરવો. ધ્યાન આપજો. તમે બોલશો ને કે એક જ છે ને, તો એ થોડુંક સૂક્ષ્મ અહમ રહી જાય. એ બોલવાનું નથી, અહીંયા ઊભું રહી જવાનું છે. એકવાર વાત સત્સંગમાં આવી હતી. એક મહાપુરુષ હતા, એને આખા વિશ્વમાં એક નક્કી થઈ ગયું કે આખા બ્રહ્માંડમાં બીજે છે જ નહીં, હવે મારે કાંઈ બોલવું નથી. એમાં એ સમયમાં કે છેલ્લો ડચકો હશે ને ત્યારે બોલીશ, ત્યાં સુધી મારે કાંઈ બોલવું નથી. એમાં એ સમયમાં ભારતની અંદર યુદ્ધ આવતું. એટલે આ મહાપુરુષ હતા. ખરેખર તો મારો અંતરાત્મા એમ કહેતી કે મહાપુરુષ ઉપર શંકા ગઈ. કોને? તો કે જે પોલીસ અથવા લશ્કરના માણસો હોય એને. એટલે એને કીધું બોલ તું કોણ છો? એ કે બોલ્યા. તો કે તું કોઈનો વાણી વાહક અથવા જાસૂસ નથી ને તોય કાંઈ બોલ્યો નહીં. છેલ્લે એના ગળા પાસે ભાલો રાખ્યો. બોલ કે મેં તો તને ભાલો માર દઈશ. ત્યારે એને એમ કીધું તું ભાલા બંધ કરાયેગા મુझे पता, તું ही भाला બંધ કરાયા. હવે બીજી એક નક્કી થઈ જાઉં ને, એક આ મારું અને તારું આખા વિશ્વને ખબર છે. આ મારું છે ને આ તારું છે, આખા વિશ્વને આવડે છે. એમાં હું પેલો આવું, કારણ કે મારે કોઈને કહી શકાય નહીં એમ. આ મારું છે, આ મારો ધર્મ છે, મારો ધર્મ, આ મારો સંપ્રદાય છે, આ મારી જ્ઞાતિ છે, અમારા કુટુંબના છે, આ પારકા છે. એ બધાયને આવડે, એ નવીન નથી. આ મારું ભજન છે એ મારું છે, આ તારું ભજન છે એ તારું છે. પણ એક કરવું હોય તો, આખા વિશ્વમાં એક કરવું હોય તો, એક ગુરુ મહારાજ હતા. એને એક શિષ્યને કીધું એક કામ કર બેટા, માટી લઈ આવ. વાતથી મતલબ નથી, હું કોશિશ કરું છું વાતથી અત્યારે કે એક ખરેખર નક્કી થઈ જાય. બોલનારો એક છે, એમાં કાંઈ ઘટે નહીં. એ કઈ જુદો જુદો નથી. सबके घट में तू ही प्रकट है. जो एक જ બોલે છે, सबके घट में तू ही प्रकट है, सब है तेरी माया, अनवर तेरा जूना संगी, फिर मिलन को आया, पर नाथ तेरी अकड़ित माया, तेरा तो एम के तेरा भेद किसी ने न पाया, पाया है सो हुआ दीवाना, मूर्ख सोई न डाया.
હવે 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 આપણે આગળ જઈએ તો એ ગુરુ મહારાજે કીધું માટી લઈ આવો. તો શિષ્ય માટી લઈ આવો. પછી આ માટીને ખૂબ ખોદી નાખે, પાણી નાખીને ખોદી નાખે, એકદમ 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 માટીને લઈ જેવી બનાવી નાખે, આંખમાં આંજી ગઈ ને એવી બોલાય ખૂબ બનાવી. હવે એક કામ કર, આમાંથી હાથી બનાવી, હાથી બનાવી. હવે આમાંથી એક કૂતરો બનાવી, કૂતરો બનાવી. આમાંથી માણા બનાવી, માણસ બનાવી. આમાંથી એક સ્ત્રી બનાવી, સ્ત્રી બનાવી. આમાંથી એક વાંદરો બનાવી, વાંદરો બનાવી. આમાંથી એક માછલું બનાવ્યું, માછલું બનાવ્યું. આમાંથી એક પંખીડું બનાવ્યું, પંખીડું બનાવ્યું. આમાંથી એક જીવડું બનાવ્યું, જીવડું બનાવ્યું. હવે કે છે હાથીનું ખાવાનું શું? તો કે હાથી તો કેટલું બધું ખાય, કેટલું બધું ઝાડ પાન હાથી કેટલું બધું ખાય. તો કે રે ક્યાં? તો કે એનું રહેઠાણ તો જંગલમાં. તો કે કૂતરો, કૂતરો તો કે જંગલમાં એરીએ ને ગામમાં એરીએ. તો એનું ખાવાનું, તો કે એનું ખાવાનું બધું ખાય, વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બે ખાય કૂતરો. પછી કે માણસ, તો કે માણસનું રહેવાનું તો કે ઘરમાં, સ્ત્રીનું રહેવાનું તો ઘરમાં, એનું રહેવાનું આ તે બધું એનું એની રીત તો કે એની બધાની અલગ, હાથીની અલગ, કૂતરાની અલગ, વાંદરાની અલગ. વાંદરો ઝાડમાં રહે અથવા ઝાડમાં એ કૂદકા મારતો હોય એવી જગ્યાએ ઝાડપાન ઉપર ચડી જાય તો કે એનું અલગ. માછલું તો કે પાણીમાં રહે. પછી કે ઓલા જીવડા, જીવડા તો કે માટીમાં થાય જીવાતું. પછી કોઈ મધપુડામાં રહે. દરેકનું રહેવાનું અલગ, જીવન અલગ, ખોરાક અલગ, બધાની સ્થિતિ અલગ. બધામાં એક બરાબર શું છે? તો કે એક બરાબર ક્યાંમાં? તો કે માટી. એમ આપણા બધાનું જે કાંઈ આખા વિશ્વનું આખું વિશ્વ બન્યું તો જળમાંથી બને છે અને માટીનું બનેલું છે. હવે એ મૂળ સ્થિતિમાં આપણું ધ્યાન આખા વિશ્વમાં એક છે. જ્યારે તમને એક નક્કી થઈ જાય ને નિશ્ચયપૂર્વક, ગુરુ મહારાજે કીધું તારે છોડીને કાંઈ નથી, નક્કી થઈ જાય. વાતથી નહીં, વાત કરવી અને રેણીમાં આવવું એ બે અલગ છે. આખા વિશ્વમાં ભગવાન સિવાય કાંઈ નથી, નક્કી થઈ જાય. કૃષ્ણ પરમાત્માએ કીધું રજે રજને કણે કણમાં હું છું, મારે છોડીને કાંઈ છે જ નહીં આ વિશ્વમાં, નક્કી થઈ જાય. શિવ ભગવાન કહે છે કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપ દેખું, નક્કી થઈ જાય. એમ કોઈ પણ વસ્તુ આપણને નિશ્ચય થઈ જાય આખા વિશ્વમાં એકનો જ કાર્યક્રમ છે, બીજો છે નહીં. કબીર કે એક કહું તો હે નહીં, દો કહું તો ગાલ. એટલે એક કહીને તો એકને કહેવા વાળો બે થાય, બે નહીં. એ મૌન સ્થિતિ થઈ જાય. એ પછી આખા વિશ્વમાં એક છે. હું આ વાત કામ કરું છું? હું મારું લેસન પાકું કરવા માટે કહું છું. હું તમને લોકોને કાંઈ કહું છું એવું ન માનો. આખા વિશ્વ સબકા માલિક એક સાંઈ બાબા એને કાંઈ નું કીધું? સબકા માલિક અલગ અલગ. કે આખા વિશ્વનો માલિક એક. તેને કેવું છે સબકા માલિક સાંઈ, એમનો બોલ્યા સબકા માલિક એક. એને જો પોતાને ન કીધું હું સબકો માલિક એમ છે, એમ ન કીધું. કબીરે હું કીધું સાહેબ સબકા બાપ હે. સબકા એટલે આખા વિશ્વનો માલિક. કોણ? કબીર ન કીધું, કબીર જ હતા, પણ એને હું કીધું સાહેબ સબકા બાપ હે. જો સાહેબ वो सबका बाप है, बेटा किसी का नहीं, बेटा होकर जन्मे वो साहेब नहीं. અને શરીર ઉડાડી દીધું. એને ધ્યાન મૂળ સ્થિતિમાં રહે. મારો કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે મારી અંદર રાગ દ્વેષનો કચરો સાફ થાય. આપણને રાગ દ્વેષ ક્યારે થાય? આ મારા, આનો મને મોહ છે, અને આ મને વાલા નથી, આનો મને દ્વેષ છે. આ મારી વાત કરું છું. કચરો નીકળી જાય મારી અંદરથી.
જ્યાં સુધી આખા વિશ્વમાં એક પરમાત્મા છે એની સ્થિતિ નહીં બંધાય. આ જ્ઞાની છે, આ જ્ઞાની છે. એક મહાપુરુષે કીધું, જો તમારે મૂળ સ્થિતિમાં જવું પડશે ને તો ત્યાગ તો કરવો પડશે. કઈ રીતે ત્યાગ કરવો પડશે? તો કે તમારી અંદરના જે કાલે મેં વાંચ્યું હતું, લલના કરીને બહુ મોટી એક બહુ યોગી જેવી સ્થિતિવાળી સત્સંગ કરતી સ્થિતિ હતી. એને લગ્ન નહોતા કરવા, એની અંદરની પૂર્વની કમાઈ હતી. હું આ વાત કરી મેં યુટ્યુબમાં સાંભળેલું છે એટલે કરું છું. તમે ક્યાંય હેરાન નહોતા થાય. હું કોઈ નવી વાત કરું છું, મોટી વાત કરું છું, મારા ખીચાની વાત કરું છું, એવી વાત નથી. પણ એની અંદરની સ્થિતિ એવી હતી કે એને લગ્ન નહોતા કરવા. એ પૂર્વની એની કમાઈ એટલે ભક્તિ તરફ, પરમાત્મા તરફ ગતિ કરતી. કોઈએ કર્યું એવું નથી કરવાનું. આપણે આપણા જીવનને સ્વતંત્ર જીવવાનું છે. કોઈ હાઈલા હોય એમ હાલવું એવું નહીં. આપણું જીવન સ્વતંત્ર હોવું જોઈએ. હવે એમાં થયું કેવું કે એ સ્ત્રી હતી ને એના લગ્ન કરવામાં આવ્યા. એને કરવા નહોતા, લગ્ન કરવામાં આવ્યા. લગ્ન કર્યા ને તો એને ખબર પડી કે આ મારે લગ્ન નથી કરવા, પણ આ જે મારો ઘરવાળો રહ્યો ને એ પૂર્વજન્મમાં મારો દીકરો હતો. હવે એને જે એનો પુરુષ હતો ને, એનો ઘરવાળો હતો ને, તો પુરુષ હોય એ લગ્ન કર્યા હોય એટલે પુરુષને તો ભોગની ઈચ્છા હોય, અને સામાન્ય વાત છે, હોય જ. લગ્ન કર્યા હોય એટલે હોય. હવે ઓલી સ્ત્રીને વાત્સલ્ય આવે કે આ મારો દીકરો છે, હવે એને કરવો હું. એટલે સ્ત્રીની અંદરની સ્થિતિ એટલી બધી વિટમણામાં આવી ને કે મારે આમાં જાવું ક્યાં, કરવું કેમ. કુદરતને કરવું ને એ પાણી ભરવા જાય ને કૂવા કાંઠે, ત્યારે ત્યાં ધ્યાનમાં બેસી જાય. અંતર સ્થિતિની પોતાની અંદરની સ્થિતિ તરત જ બંધાઈ જાય. એને પરમ તત્વ પરમાત્મા તાર જોડાઈ જાય. હવે મારે કેમ કરવું? એમાં એના ઘરવાળાને એ સંસારના જે ભોગ અને વિષય હોય એમાં એ ઘરવાળા હારે ન હાલે. એટલે ઘરવાળાનો મગજ જાય કે આ મારી હારે વ્યવસ્થિત આવતી નથી. એમાં એને પાણી ભરવામાં મોડું થાય. કૂવા કાંઠે પાણી ભરવા જાય એટલે પાણી ભરવામાં મોડું થાય એટલે અહીંયા ધ્યાનમાં બેસી જાય. એમાં ઘણો સમય જતા એના કુટુંબના અને એના ઘરના બધા એકદમ દ્વેષ છે. એમાં એકદમ દ્વેષ થયો ને એમાં એકવાર ઓલી કૂવા કાંઠે પાણી ભરવા ગઈ હતી, ધ્યાનમાં બેઠી, વાર લાગીને આવી અને ઘરવાળાનો મગજ ગયો એટલે લાકડી લઈને એના માથે માટલું હતું ને એના પર માર્યું જોરથી. માટલું તૂટી ગયું પણ પાણી એમને તૂટ્યું. આનંદથી બહુ એના ઘરના બધાની રાહ કાઢી ગઈ. આ તો કે આ સ્થિતિ તો મોટા સતી લાગે છે, આ તો આદિ શક્તિ છે. આની અંદરની સ્થિતિ તો આખી અલગ છે. કે એના ઘરવાળાનો જે દ્વેષ હતો ને એને ખબર પડી ગઈ આ સંસારી સ્ત્રી નથી, વિષયી સ્ત્રી નથી. એની અંદરની જે સ્થિતિ હતી ને એ એને થઈ ગયું મારે આની હારે કાંઈ કરાય નહીં. એટલે પગે લાગ્યા. આવા શું વાત છે આજે એટલે એને એમ થયું કે આ તો મારે કરાય નહીં. અને હું કરું વિચાર કર્યો. પછી એના ઘરના એ લોકોને પગે લાગવા માંડ્યા. એમાં ગામના લોકોને ખબર પડી ગયું કે આ કોઈ દેવી છે, આને આ સંસાર હારે કાંઈ લેવા દેવા નહીં. પછી એને આ લોકો કોઈ કાંઈ બોલતા નહીં. જેમ કહ્યું એમાં ધીમે ધીમે એની ગતિ એટલી બધી વધી ગઈ એ જંગલમાં, વેરાન જંગલમાં, જ્યાં કોઈ ન હોય, વાઘ, સિંહ, નાગ, કૂતરા, એવા કોઈ પણ હોય, જંગલમાં કોઈ પણ હોય, એકાંતમાં ભજનમાં એની બહુ સ્થિતિ પ્રાપ્ત.
કારણ કે તમારી અંદરની ભજનની સ્થિતિ જેમ જેમ વધશે એમ એમ સંસારની ગતિમાંથી તમે ઉપર થતા જાઓ. સંસારની જે કંઈ સ્થિતિ રહી એમાંથી તમે તમારી અંદરની સ્થિતિ એમાંથી તમે ઉપર ઉઠશો. સ્ત્રીને એમ થયું કે આ મારો વાત્સલ્ય ભાવ છે ને એ મને બાંધશે, અને મારો પતિનો ભાવ છે ને એ મને બાંધશે. તો બે ભાવમાંથી ઉપર કહેવાનો મતલબ શું થાય છે? જીવનના પ્રસંગો જીવનને તમારી અંદર તમને આખા વિશ્વમાં એક નક્કી થઈ જાય, અને નક્કી થઈ ગયું હોય એ તમામ સત્પુરુષોને મારા કરોડો કરોડો વંદન. આખા વિશ્વમાં એક જ કૃષ્ણ હું કે તો કે મારા હરજીવન હરી સિવાય કોઈ નથી. તો કે તોય કે હું કરું તો કે બધાને એકની અંદર જોઈ લઉં છું. તમારે આવો, તમે હનુમાનજીનો ઓલું લઈ આવો, એ મારા હરજીવન હરીને કરાવી દો આંકડામાં આવો. પછી માતાજીને ચોદરી લઈ આવો તો મારા હરજીવન હરીને કરાવી દો. પછી નાગરવેલના પાનને તમે ઓલું કરો આસોપાલો કરીને તો એ મારા હરજીવન હરીને કરી દો. પછી કે તમે કે કોઈ પણ વસ્તુ એને બીલી ચડાવવાના હોય તો મારા હરજીવન હરીને ચડાવી દો. એકમાં સર્વને જોવો, એકને સર્વમાં જોવો. એ તમારી અંદર સ્થિતિ કોઈ પણ રીતે તમારી અંદર ભેદનો નાશ થાય. જ્યારે તમારી અંદર ભજનની શરૂઆત થાય, તમારી અંદર સ્થિરતા આવે, ત્યારે પછી ઘરવાળી ન હોય, પરમાત્મા જ હોય. જો તમને ઘરવાળી દેખાય ને તો ભેદ પડે. પરમાત્મા હોય એટલે તમારો વ્યવહારની રીતે હાલવાનો. તમને એમાં પરમાત્મા દેખાય. માટીમાંથી બનાવેલા નામ અલગ અલગ, આકાર અલગ અલગ, રંગ અલગ અલગ, રહેવાના સ્થાન અલગ અલગ, ખાવાના ખોરાક અલગ અલગ. ગુરુજીએ કીધું કે આ બધા માટીમાંથી બને, પણ આ તો બધાને નામ અલગ છે અને બધા એના રૂપે અલગ છે, બધાને ખાવાના અલગ છે. કોઈ માળામાં રહે છે, કોઈ ઘરમાં રહે છે, કોઈ જંગલમાં રહે છે, કોઈ રહેવાના કે આમાં એક બરાબર શું છે? તો સેવક છે અંદર વિચાર કરતો તો કાંઈ જવાબ ન દે તો ગુરુજી આ બધું તો અલગ અલગ છે. તો બેટા આ તને મેં શું લેવા મોકલ્યો કે માટી, અને આ બધા શેમાંથી બનાવ્યા તો કે માટીમાંથી. તો હવે માટી એક ન થઈ કે તો તને એટલું ધ્યાન નથી પડતું કે માટીમાંથી બનાવ્યો છે તો એક બરાબર માટી છે. હજી તારી દ્રષ્ટિમાં 50 છે. હવે એમ કર રમકડા ભાંગી દે અને પાછો પીંડો ભાંગી દે. હવે જો દ્રષ્ટિના ઉપર ધ્યાન લાગે પાછો પીંડો બાંધ્યો એટલે આમાં હાથી છે તો કે ના. શેમાંથી બનાવ્યો હતો? તેમાંથી. જે વસ્તુ જેમાંથી બની હોય એમાં હોય જ. પૃથ્વીમાંથી આત્મા બન્યો નથી, જળમાંથી આત્મા બન્યો નથી, અગ્નિમાંથી આત્મા બન્યો નથી, વાયુમાંથી આત્મા બન્યો નથી, આકાશમાંથી આત્મા બન્યો નથી. 5 તત્વોથી શરીર બન્યું છે. શરીરમાં રહેનારો 900 નાયડુની અંદર જેની આણ વર્તાય છે એ આત્મદેવ 5 તત્વોમાંથી નથી બન્યો. તો 5 તત્વ 3 ગુણ લઈ થયા છે. તો આત્મદેવ સત્વગુણમાં નથી બન્યો, રજોગુણમાં નથી બન્યો, તમોગુણમાં નથી બન્યો. તો આ આત્મા જે વસ્તુ જેમાંથી બની હોય એમાં એ હોય જ. રમકડા બધા બન્યા માટીમાં અને માટીનો પીડો કરી લીધો તો એમાં કે ગુરુજી દ્રષ્ટિ લીધી તો કે હા એમાં હાથી છે, માણસ છે, એ બધું છે. હા, પણ એ વસ્તુ જે સર્જન થઈ છે, બાકી જે સર્જન જ છે, હાજર જ છે, એ કોઈ તમે કહી ન શકો કે આમાંથી બને. હા, મુદ્દો સમજી લ્યો તો મજા પડશે.
પછી રોમે રોમે રંગ લાગશે. જગત તો દો બનાવે છે, સપનાનો ખેલ છે, અને હાવ ખોટીનું છે. હાવ ખોટીનું બધી વાત ક્યાં રહી? હવના સુખે દુઃખે દુઃખી થાય છે, સુખી થાય છે. આપણે શું લેવા દેવા? દુઃખી થાય છે, સુખી થાય. તમે દોઢીના થઈને કોઈને સુખી કરવા ચાહતા નહીં. તમે દોઢીના થઈને કોઈને સુખી કરવા કે દુઃખી કરવા ચાહતા નહીં. હલવાઈ સૌ ઉલટાના દયાની પૂરી થાય છો તો એના કરતાં તમારું ભોજન શીખી જાઓ. તમે આત્મા હો તો વાત કરવી કે બધાયમાં એક છે, પણ બધાયમાં કેવી રીતે એક છે? સદગુરુ સાહેબ સર્વને એક છે. ભજન ગાતા હોય સવારે રામગીરી પ્રભાતિયામાં, એક છે હરિ એક છે, તમે દૂજો રે ન જાણો હરિ એક છે, હરિ એક છે. તો બે બસો ગાતા હોય કેમ કરવું? એટલે કાંઈ ભૂલ નથી કાઢતો, પણ દ્રષ્ટિ બે રીતે દેવાય કે જો ભાઈ સોનામાંથી દાગીના બને ને તો દાગીનામાં સોનું હોય જ. લાકડામાંથી ફર્નિચર બને ને તો એમાં લાકડું હોય જ. કારણ છે એને કોઈ દૂર ન કરી શકે. મને એવો મનુષ્ય કારણ બંધ મોક્ષ એવો સુખ અને દુઃખનું કારણ મન છે. લાભ હાનિનું કારણ મન છે. સંતોના હૃદયમાં લાભ કે હાનિ કાંઈ હોતું નથી. ફાયદો ગેરફાયદો કાંઈ હોતો નથી. આ વાત આખી આ ઉપલામ ગતિની છે. એટલે જે વસ્તુ જેમાંથી બને એમાં એ હોય, પણ આત્મા શેમાંથી બહેનો છે? કોઈ સંયોગોથી નહીં, કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈના બાપની તાકાત નથી કે આત્માનો નાશ કરી શકે. નાશ ન તેનો કોઈમાં, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદા, તેથી નિત્ય સદા. મારી માની યોનિમાંથી આ શરીર નીકળ્યું છે એટલે શરીર નાશ પામે તો બે ચાર જણા જઈને હરગાવીને કાંઈ બાકી બીજું કાંઈ કરાય નહીં. પાછળ કોઈ બેહણા ઉઠવણા ભજન ભજન કાંઈ કરવાનું નહીં પાછળ. હા, શરીર છૂટી જાય. આત્માનો કોઈ નાશ ન કરી શકે. અને આત્માને ક્યાંય આશા ત્યાં વાસા કરવા નથી કરતા. મેં અંતમતી સગતિ કરવી નથી આત્માને. સંગ એવો સંગ સંગ છે જ નહીં. એ હતું ને તો સંગ કરતો હોવા છતાંય અસંગ આત્મા છે. હા, એટલે એ ચિંતાપ્રતમાં કે અંધશ્રદ્ધામાં કોઈ નડે નહીં, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. મીરા એમ વસ્તુને પામી નહીં. જીવથી પહોંચવું એ પદને સદગુરુ સહાય હોય જો તમારી, એ સદગુરુ તમારી સહાય હોય તો જીવતે જીવતા એ પદને પહોંચી જાય. હા, ભિન્ન સમામાં ભાન બોલાશે ત્યારે મટી નહીં પહોંચે મારે. ત્યારે બુદ્ધિ કામ ન કરે તો બુદ્ધિ આમાં તો શોધા જ છે, પણ એ સાધન છે. સાધનમાં આત્મા આવતો નથી એટલે ગફરતમાં ન રહેતા. આ એકા કોડા રહ્યા ને બે, એ આત્માને ન જોઈ શકે. જોનાર આત્મા જ છે, આ કોડા આત્માને ન જોઈ શકે. આ બે કાન રહ્યા ને, કાન કીડિયાને રહેવાના ત્યાં જગતની તમામ વાતો સાંભળી શકે, પણ સાંભળનારને એનો સાંભળીએ. અંદર સાંભળનાર કોક છે. નાકમાં તમામ પ્રકારની દુર્ગંધ કે સુગંધ એ ગમે એટલી સ્મેલ એ બધી સોંગે નાક, પણ સોંગવા વાળાને એ સોંગી ન શકે. સોંગવા વાળાને આ જેવડી રસાસાસ કહેવા માણે તમે જો તો ચાઇનીઝ, પંજાબી, આ તે ઓલું ખાધું, ઓલું ખાધું, ઓલું ખાધું. ઇડલી સંભાર લે એવું છે, અને ઓલો ખીચડી લે એવો, વઘારેલી ભાખરી લે એવું. એક વાત છે, ઓલું ખાધું, ઓલું ખાધું, ઓલું ખાધું, ઓલું ખાધું.
આખનાર જે છે ખારું કે છે બાપા કે હરજીવન હરી એ ઈવડો એ ખારો છે. ખાટું કે છે એ ખાટો છે. તીખું કે છે એ તીખો છે. કડવું કે છે એ કડવો છે. મોરું કે છે એ મોરો છે. ગળ્યું કે છે એ ગળ્યો છે. તોરું કે છે એ તોરો છે. બોલે ના પછી છય રસનો ન્યાય આપે છે. જોગ્યો હા છય રસનો ન્યાય આપે છે. એટલે બોલો થોડું બે પક્ષે બોલ લેવાય કે જો માટીમાંથી આ બનાવ્યા હતા હવે માટી ભેગી કરી નહીં. હવે દ્રષ્ટિ દઉં છું આની અંદર હાથી છે, આની અંદર છે માણસ, આની અંદર છે કોઈ જલચરના, થલચરના, નભચરના, વનચરના છે કોઈ એમાં તો કે નથી. શું ખોટે મારું કઈ રીતના કહે તમારો સદગુરુ સાહેબ સદુમાં એક છે. એ તો ઓલડોસી હતી. અને મારો ચાર શબ્દ એમ કરે બાપા આમ કરે ચાર સમજે ચાર નહીં સાર. હા મારા સાર શબ્દ બહાર નો થાય. ડોસીએ જાહેર કર્યું એટલે કેળા કર્યું ગુરુજી ગુરુજી આ માજીએ તમારા ચાર શબ્દ બહાર પાડી પહોંચી ગયો છે. બહાર પાડ્યા એ લોકો હેમરા જ કોઈ છે અમે અમારી વાત કરતા હતી કંઈક બોલતા હતા ડોસીમાં હવે કાંઈ હેમરું સાર એટલે ચાર નહીં સાર. સાર કરાવતા બાપા જે બોલો જેને બોલવું બોલવા